નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 SSP વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા 1. સંભવિત ગ્રાહકની મુલાકાત માટે કઈ કઈ બાબતો જરૂરિયાત છે કે ગ્રાહકની જરૂરિયાત, નાણાં ચૂકવવાની શક્તિ, વસ્તુ ખરીદવાની સત્તા, મુલાકાત મેળવવાની શક્યતા, સેલ્સમેનની શક્તિઓની સરખામણીમાં સંભવિત ગ્રાહકની યોગ્યતા, આ બધી બાબત વિશે ચર્ચા કરી. હવે સંભવિત ગ્રાહકની શોધ કઈ રીતે કરી શકાય એના વિશે ચર્ચા કરીએ. તો સંભવિત ગ્રાહકોની શોધખોળ એ વિશિષ્ટ પ્રકારનું સંશોધન માગી લેવું છે. એટલે કે એમાં મહત્વાકાંક્ષી સેલ્સમેન માટે આ સંશોધનનું ક્ષેત્ર વિશાળ હોય છે. એટલે કે પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે, રાજકીય, આર્થિક, સામાજિક, એમાં માલના બજાર પરના નિયંત્રણો હોય. તો હવે એમાં ગ્રાહકની ખરીદવાની ઈચ્છા અને ગ્રાહક આર્થિક રીતે શક્તિશાળી હોય કે ન શક્તિશાળી હોય, પછી એની ખરીદ શક્તિ કેવી છે, કે એ વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવે છે કે નથી ધરાવતો, તો આવી ઘણી બધી છે એના આધારે સંભવિત ગ્રાહકો શોધવા પડતા હોય. તો હવે ઉત્પાદન ક્ષેત્રે જે કંપનીઓ બજાર સંશોધનનું કામ કરતી હોય, તો એ કામ છે એ કોઈ બજારના નિષ્ણાત હોય એને જ સોંપી શકાય. તો હવે એ નિષ્ણાતો દ્વારા જે માહિતી મળતી હોય એનું પૃથ્થકરણ ને વર્ગીકરણ કરી અને એ બાબતોના આધારે જે તારણ કાઢેલા હોય એ સેલ્સમેનને સમજાવવામાં આવતા હોય, એ સેલ્સમેનને માહિતી આપવામાં આવતી હોય, જેનાથી સેલ્સમેનનું કામ સરળ બની જાય છે. તો એ જેમ કે કંપનીનો રેકોર્ડ, તો જૂના ચોપડાઓ પરથી જૂના ગ્રાહકોની વિગતો મળી શકે અને એ ગ્રાહકો કંપની સાથે વ્યવહાર ચાલુ રાખ્યો છે, બંધ કર્યો છે, ફરીથી ચાલુ કર્યો છે, અલગ અલગ પ્રકારના જે રિપોર્ટ મળતા હોય એ બજારના રિપોર્ટની માહિતી એકઠી કરી શકાય. બીજી બાબત છે પ્રકાશનો. જુદા જુદા પ્રગટ થતા પ્રકાશનોમાંથી માહિતી મળતી હોય, તો એ અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ પ્રકાશનો હોય, તો બધી જ કંપની પોતપોતાના ક્ષેત્રના પ્રકાશનો ઉપરથી માહિતી મેળવી શકે છે. પછી ગ્રાહકો પાસેથી, વેપારી મંડળોના અહેવાલો પાસેથી માહિતી મેળવી શકે છે. ગ્રાહકો પાસેથી ગ્રાહકોના મિત્ર વર્તુળ, સગા સંબંધીનું વર્તુળ, આવા બધા અલગ અલગ જે સંગઠનો છે ત્યાંથી માહિતી મેળવી શકે. ગ્રાહકના નામ સરનામા મેળવી શકે. શેર હોલ્ડર પાસેથી કંપનીનું વેચાણ વધે, એમાં શેર હોલ્ડરનો પણ એક રીતે રસ છુપાયેલો હોય, કારણ કે વેચાણ વધારે થાય તો કંપનીનો નફો પણ વધશે, તો એને ડિવિડન્ડમાં વધુ ટકા મળતા હોય, એટલે શેર હોલ્ડર્સના સંપર્કથી પણ સંભવિત ગ્રાહકના નામ સરનામા મળી શકે. પછી અલગ અલગ પ્રકિરણ એટલે કે અન્ય સામાજિક, રાજકીય, આર્થિક મંડળ હોય, સંસ્થાઓ હોય, તો મિત્ર, સગાવાલા, આવી રીતે ગ્રાહકોની યાદી ધીમે ધીમે વધતી જાય અને જેના કારણે અલગ અલગ ગ્રાહકોની શોધ થાય. હવે જે રસેલ અને બીચ નામના લેખક છે, તો એને રસેલ અને બીચે અલગ અલગ સૂચનો કરેલા છે. એને અલગ અલગ રીતે એ સૂચનો કર્યા છે. તો એમાં પહેલું સૂચન છે કે એન્ડલેસ ચેઇન મેથડ, કે એ હંમેશા એ ચેઇન છે, સાંકળ છે, એ ચાલતી રહે, એન્ડલેસ છે એટલે કે પૂરી નથી થતી, હંમેશા ચાલતી રહે છે. તો જેમાં સેલ્સમેન પોતાના ગ્રાહક પાસેથી અન્ય સંભવિત ગ્રાહક વિશેનું નામ, સરનામું, માહિતી આ બધું એકઠા કરતા હોય. તો જેમ જેમ ગ્રાહકો વધતા જાય એમ એમ આ વસ્તુ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એને એન્ડલેસ ચેઇન કીધી છે. બીજું છે સેન્ટર ઓફ ઇન્ફ્લુઅન્સ મેથડ, એટલે કે કોઈને વસ્તુ ખરીદવા માટેની પ્રેરણા દ્વારા વસ્તુ ચાલતી હોય, તો અલગ અલગ વ્યક્તિઓ ઉપર અસરકારક પ્રભાવ પાડી અને વ્યક્તિઓ ખરીદે એ પ્રકારે કામ કરવામાં આવતું હોય અને એના કારણે સંભવિત ગ્રાહકો મેળવવામાં આવતા હોય. જેમ કે ડૉક્ટર છે, વકીલ છે, વગેરેની જે બધા એને લગતા જે પણ કોઈ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે તેમાં આ શક્ય બને. પછી સેલ્સમેન પોતે જ જાતે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી બજારનું નિરીક્ષણ કરે અને સંભવિત ગ્રાહક શોધે.
પછી જુનિયર સેલ્સમેન તરીકે ઓળખાતા, જે પગારદાર માણસોનો ઉપયોગ કરીને પણ આવી અલગ અલગ જગ્યાએ ફરી માહિતી એકઠી કરી અને સંભવિત ગ્રાહકોની યાદી કરી શકાય છે. પછી ઘણી બધી વખત એવું થઈ શકે કે વધુ ને વધુ વ્યક્તિઓનો સંપર્ક કરાય અને એ સંપર્કમાં ગ્રાહકો સાથે અથવા તો એ વ્યક્તિઓ સાથે વાતચીત કરે તો એમાંથી પણ એને સંભવિત ગ્રાહક મળી જાય. અને ઘણા બધા દુકાનદારોને એવી ટેવ હોય કે એના ગ્રાહક હોય કે ન હોય પણ એ બધા જ વ્યક્તિઓ સાથે વાતો કરતા હોય, પોતાના ધંધાની વાતો કરતા હોય, તો એમાંથી એને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએથી સંભવિત ગ્રાહક મળી જતા હોય છે. પત્ર તેમજ ટેલિફોન મારફતે ગ્રાહકોનો સંપર્ક સાધી શકાય છે. જેમ કે બેંકની અલગ અલગ પોલિસી છે, ટેલિકોમ કંપનીઝ છે, તો એની પણ અલગ અલગ પોલિસી છે. તો એ સમયાંતરે ગ્રાહકો સાથે, વીમા કંપની છે, તો આવી બધી કંપનીઓ છે એ સમયાંતરે ગ્રાહકો સાથે ટેલિફોન માં વાતચીત કરી અને ગ્રાહકોને પોતાની પોલિસી સમજાવતા હોય અને એના દ્વારા વાતચીત કરતા હોય અને સંભવિત ગ્રાહકો મેળવતા હોય. હવે સંભવિત ગ્રાહક વિશે મેળવવાની માહિતી, કઈ કઈ માહિતી મેળવવાની હોય છે? તો એક તો સંભવિત ગ્રાહકો જે મળે તેનું નામ, સરનામું, એની ખરીદ સત્તા, એ કઈ જગ્યાએ કઈ સમયે એને મળી શકાય, એને મળવાનો સમય, આ બધી બાબત ધ્યાનમાં રાખવાની હોય. તો હવે આ માહિતી છે તો એ ધંધાનો પ્રકાર, સમય, આવક અને ખરીદ શક્તિ. પછી ગ્રાહકનો સ્વભાવ કેવો છે, લાક્ષણિકતા કેવી છે, તો એ ગ્રાહક સાથે મળે તો એને ખ્યાલ આવી જાય. સેલ્સમેન જે માલ વેચવા ઈચ્છે છે તે માલ ગ્રાહક વાપરતો હોય અને જો અત્યારે પણ એ માલ વાપરતો હોય તો તે ક્યાંથી ખરીદે છે, કયા ભાવમાં ખરીદે છે, કોની પાસેથી ખરીદે છે, એની ગુણવત્તા કેવી છે, આ બધી માહિતી મેળવતા હોય કે અભિપ્રાય જાણતા હોય. પછી ગ્રાહક છૂટકથી ખરીદી કરે છે, જથ્થાબંધ ખરીદી કરે છે, જ્યારે જરૂર હોય ત્યારે જ વસ્તુ ખરીદે છે, કે મહિનાની શરૂઆતમાં બધી વસ્તુઓ ભેગી ખરીદી લે છે, કે અમુક ઋતુગત વસ્તુ ખરીદે છે. આવી બધી માહિતી પણ જો સમય હોય તો માહિતી મેળવી શકાય. કંપની અને પેઢીઓની બાબતમાં ખરીદ સત્તા ધરાવતા અધિકારીઓના નામ, તેમની સત્તા, મુલાકાતનો સમય, આવી બધી બાબત. જ્યારે કોઈ વીમા કંપની છે, બેંકની પોલિસી છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની જાહેરાત કરતા હોય ત્યારે હંમેશા ટેલિફોન ઉપર એ મળવાનો સમય માગે કે તમારી જોડે ક્યારે વાત થઈ શકશે, અને ત્યારબાદ એમનો જે અનુકૂળ સમય હોય ત્યારે એમની સાથે વાત કરતા હોય. પછી છૂટક વેપારીઓ ગ્રાહકનો પ્રકાર, વાર્ષિક વેચાણ તેમજ જો કોઈ સેલ્સમેનના વિષયનો અભિપ્રાય હોય તો એના વિશે વાત કરતા હોય. હવે કઈ કઈ પદ્ધતિથી મુલાકાત કરી શકાય, એટલે કે મુલાકાતની વિવિધ પદ્ધતિઓ. તો એક તો ટેલિફોન મારફતે કરી શકાય, બીજું પત્ર મારફતે કરી શકાય, ત્રીજું કંપની મારફતે કરી શકાય, પરિચિત કોઈ વ્યક્તિ હોય એના દ્વારા કરી શકાય. અમુક આકસ્મિક મુલાકાત એટલે કે એની મેળાએ જ થઈ જતી હોય, કોઈ વ્યક્તિ મળી જાય અને આકસ્મિક રીતે જ હોઈ શકે કે તમે એને કોઈક માહિતી આપો અને તમારો ગ્રાહક બની જાય. તો આકસ્મિક મુલાકાતથી પણ વ્યક્તિ છે એ થઈ શકે. ને આનંદજનક યુક્તિ મારફતે, તો અલગ અલગ યુક્તિથી પણ ગ્રાહકો મેળવી શકાતા હોય, તો એના દ્વારા પણ ગ્રાહક મેળવી શકાય. તો આ કઈ કઈ રીતો દ્વારા ગ્રાહક સાથે મુલાકાત કરી શકાય એના વિશે હવે આપણે ચર્ચા કરીશું કે કઈ કઈ માધ્યમોથી કેવી રીતે ગ્રાહકો મેળવી શકાય છે. થેન્ક યુ.